નમસ્તે દર્શક મિત્રો. ટ્રમ્પ સાહેબ આવ્યા હતા, અમેરિકન પ્રેસિડેન્ટ 2020માં અમદાવાદમાં આવ્યા હતા. ત્યારે જે જૂનું સરદાર પટેલ સ્ટેડિયમ હતું એ તોડીને નવું બનાવવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમની ગણતરી કરવામાં આવે છે. 1 લાખ જેટલા એમાં પ્રેક્ષકો બેસી શકે એવું સ્ટેડિયમ બનાવેલું હતું. નવું સ્ટેડિયમ હતું અને ટ્રમ્પ સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારે મોટો વિવાદ થયો હતો. ટ્રમ્પ આવ્યા હતા ત્યારે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. એમાં ખાસ કરીને જે ઝૂંપડાઓ હતા એ ઝૂંપડાઓ તોડી પાડવા, જે ઇન્દિરા બ્રિજ પાસે ઝૂંપડાઓ હતા એ ઝૂંપડાઓ જે છે એ હાંસોલ એરપોર્ટની નજીક, હાંસોલ જે છે સરાણીયાવાસ જેને કહેવાય, ઇન્દિરા બ્રિજની બરાબર બાજુમાં એને ઝૂંપડા ઢાંકી દેવા માટે, ટ્રમ્પને ઝૂંપડાઓ ન દેખાય એટલા માટે એ દીવાલ બનાવી દીધી હતી. આજે આપણે એટલા માટે વાત કરવી પડી છે કે આવી જ ઘટના સાબરમતીમાં બની છે. સાબરમતીમાં આજે આપણે જાણીએ છીએ કે મોંઘા મહેમાન જે આવ્યા હતા એમને સત્કારવા માટે ગાંધી આશ્રમમાં લાવવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમ બતાવવામાં આવ્યો હતો, થોડા મિનિટો માટે રોકાયા હતા, પરંતુ એને આસપાસના જે ઝૂંપડાઓ હતા એ ઢાંકી દીધા હતા, બેનર લગાવીને, પોસ્ટર લગાવીને, અલગ અલગ રીતે. તો એ આજે ફરીથી એ વિવાદ ઉભો થયો છે અને એટલા માટે આજે આપણે વાત કરી રહ્યા છીએ કે દિવાલ ત્યારે ચણી કાઢવામાં આવી હતી. 8 ફૂટ ઊંચી દિવાલ હતી અને મોદી સાહેબ આવ્યા હતા ત્યારે મોટા પ્રમાણમાં શોબાજી પણ થઈ હતી અને મોદી સાહેબે ત્યાં મહેમાનોને સત્કાર પણ આપ્યો હતો અને એમણે આ રીતે ત્યાં જે અલગ અલગ મહેમાનો હતા એમની સાથે વાતો કરી. ત્યાં ટ્રમ્પ આયા અને આ ઉતરે છે એરપોર્ટ ઉપર, અમદાવાદ એરપોર્ટ ઉપર. ત્યારના આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ. તો ત્યારે એ સમયે આપણી ગરીબી, અમદાવાદની ગરીબી ન દેખાય એટલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ ત્યાં દિવાલ બનાવી દીધી હતી સરાણીયાવાસમાં, કે જ્યાં ઘણા બધા ગરીબ પરિવારો રહે છે અને એ ગરીબ પરિવારો ન દેખાય ટ્રમ્પને એટલા માટે એમણે એ બનાવી દીધી. ત્યારે તે ભાવભીનું સ્વાગત પણ કર્યું હતું ત્યારે એ સમયે અમદાવાદ એરપોર્ટ ઉપર, અને એના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તો આ મોદી સાહેબ માટે વિવાદો બહુ મહત્વના નથી. ગરીબી ન દેખાવી જોઈએ, બસ આ મૂળ વાત એ છે. અને એટલા માટે આજે આપણે કાલચક્રમાં વાત કરીએ છીએ. અને એ માટે કાલચક્રમાં એટલા માટે વાત કરીએ છીએ કે ત્યારે મોટા પ્રમાણમાં વિવાદ પણ થયો હતો અને અનેક અખબારોથી લઈને વેબસાઇટ્સ ઉપર ઘણા બધા એ સમાચારો પણ આવ્યા હતા. અને એના સંદર્ભમાં મોદી સાહેબે એક ભાષણ પણ આપ્યું હતું. એ ભાષણ પણ આપણે સાંભળીએ કે એમણે શું કહ્યું હતું. સાંભળીએ. 130 करोड़ भारतीयों की तरफ से प्रेसिडेंट ट्रंप को निमंत्रित करता हूं. फ्रेंड्स, I present to you my friend, India's friend, the President of the United States of America, Mr. Donald Trump. તો આ મોદી સાહેબે એમને આવકાર પ્રવચન આપ્યું હતું અને ભાષણ આપવા માટે એમને આમંત્રણ આપ્યું હતું એ સમયે જ્યારે આ જે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે. અને શંકરસિંહ વાઘેલાએ તો બધી જ ડિટેલ સાથે વાત પણ કરી હતી. એ સમયે એક સમયના મુખ્યપ્રધાન અને ત્યારે એમણે કોંગ્રેસમાં હતા. ગુજરાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિનું આગમન અને ગરીબ ઝોપડપટ્ટીના લોકોને ઢાંકવાનો કારસો આ ગુજરાત મોડલ છે.
આપ સૌને યાદ હશે કે થોડા દિવસ પહેલાં આપણા દેશના પ્રધાનમંત્રી હ્યુસ્ટનમાં જઈને હાવડી એમ કરીને બધાને એટલા ખુશ કરેલા, દરેક ભાષામાં મજામાં છું, કિયા હે, કસકાય એ પ્રોગ્રામ હતા. કોણ બરાબર છે કે બરાબર નહીં એ તો દેશના પ્રધાનમંત્રીએ દેશની જનતાને પૂછવું જોઈએ અને દેશની જનતા એમને હકારાત્મક કે નકારાત્મક જવાબ આપે એ હોવું જોઈએ. અને હું માનું ત્યાં સુધી ઘણા રાજ્યોએ કેમ છો બીજેપી એનો જવાબ હમણાં દિલ્હીએ આપ્યો, એના પહેલાં ઘણા બધા રાજ્યોમાં પણ મળી ગયો છે. આ ગુજરાતની જનતાને હું પૂછવા માગું છું કે હ્યુસ્ટનમાં જે સ્ટેડિયમમાં ખર્ચો થયો 50-60 હજાર NRI લોકોને એકઠા કરીને ટ્રમ્પના માર્કેટિંગમાં અબકી બાર ટ્રમ્પ સરકાર, આપણે ટ્રમ્પના પીછલગ્ગુ છીએ, ટ્રમ્પના ચમચા છીએ, આપણે કોઈ રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તા છે. દેશનો વડાપ્રધાન કોઈ પાર્ટીનો પ્રચાર કરે, મારી દ્રષ્ટિએ આ ડિવેલ્યુએશન છે પ્રધાનમંત્રી પદનું. આનો વિચાર સમજદાર ગુજરાતીઓએ, ભારતીયોએ કરવો જોઈએ કે આ શેના માટે, ફોર વોટ, અને એ પ્રોગ્રામ થયો એમાં કેટલો ખર્ચો થયો, કોને કર્યો, જરા પૂછીએ તો ખરા. શું ભારતની પ્રજાના તિજોરીના એમાંથી તો એ રૂપિયા ઓછા નથી થયા ને? કેટલો પ્રેમ ઉભરાઈ ગયો છે, કેમ ઉભરાઈ ગયો છે, શેના માટે, કોનું માર્કેટિંગ છે આ? અને અહીં ટ્રમ્પ આવે એનાથી મને ગુજરાતી તરીકે, અમદાવાદના ગાંધીનગરના એક નાગરિક તરીકે મને શું મળવાનું? હું બેકાર છું, મને નોકરી મળશે. હું આંદોલન કરી રહ્યો છું, આદિવાસી સમાજનો છું, મને ન્યાય મળશે. હું LRDમાં બહેનો તરીકે ઉપવાસ કરી રહ્યો છું, મને એમાં એમને ન્યાય મળશે. શાળાઓ બંધ થઈ રહી છે, એને ન્યાય મળશે. શિક્ષણનું ઠેકાણું નથી, એને ન્યાય મળશે. દવાખાનાના મોંઘા થઈ રહ્યા છે, એના ઠેકાણા નથી, એનો ન્યાય મળશે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ગુજરાતી તરીકે ભાજપની સરકાર પાસે, ચાહે ગાંધીનગરની હોય કે દિલ્હીની, આવા તાયફા બંધ કરો. તમારી ખોટી વાહવાનો પરપોટો ગમે ત્યારે ફૂટી જશે. દિલ્હીવાળાએ ફોડ્યો, ઘણા રાજ્યોએ ફોડ્યો, અને ગુજરાતનો વારો આવશે તો મને 100% વિશ્વાસ છે કે આવી સરકાર, જે મતલબ વગરની સરકાર, જે પોતાની જાતમાં જીવવાવાળી સરકાર, જે ગાંધી સરદાર સાહેબે સાદગી કરીએ, સાદગીની ઠેકડી ઉડાડવાવાળી સરકાર, ગાંધીજીના આશ્રમમાં જે સાદગી માટે પ્રખ્યાત, એ આશ્રમમાં કેટલો ખર્ચો અને શેના માટે 5-10 મિનિટ માટે શૂટ બૂટ પહેરીને ટ્રમ્પ સાહેબ અને એમના શ્રીમતીજી જે ગાંધીજીનો એક કયો આ ગુજરાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ઝોપડપટ્ટીના લોકોને ઢાંકવાનો અને ગરીબ ઝોપડપટ્ટીના લોકોને ઢાંકવાનો કારસો આ ગુજરાત મોડલ છે. ઝૂંપડપટ્ટી ઢાંકી દેવાનો કારસો, એ કારસો શબ્દ વાપરી રહ્યા છે. અને મોટા પ્રમાણમાં અત્યારે વિવાદ પણ થયો હતો. મોદી સાહેબ ની જે બાઇટ હતી આપણે સાંભળી, આ રીતે એમનું સત્કાર સમારંભ પણ કરવામાં આવ્યો હતો અને મોદી સાહેબે એમને આવકાર આપ્યો હતો, આ રીતે ભેટી પડ્યા હતા. પરંતુ ગરીબી ન દેખાય એટલા માટે એમણે ત્યાં દિવાલ બનાવી દીધી હતી. દિવાલ વિવાદ થતા પછી દિવાલનો જે ફૂટ જે 4 ફૂટ ઘટાડીને કરી દેવામાં આવી. વિવાદ થવાના કારણે જે 8 ફૂટ હતી એ 4 ફૂટ કરી દેવામાં આવી. તો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ એવું કહ્યું હતું કે આ ટ્રમ્પની વિઝિટના કારણે અમે દિવાલ નથી બનાવી રહ્યા, અમે તો ત્યાં દબાણ ન થાય એટલા માટે અમે એ દિવાલ બનાવી રહ્યા છીએ. એવી વાત પણ ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કરી હતી. તો આ મૂળ વાત છે કે જ્યારે આવા મહાન મહેમાનો આવે છે ત્યારે નવી દિવાલો બનાવી દેવામાં આવે છે, ગરીબી ન દેખાય એવા પ્રયત્નો કરવામાં આવે છે અને 200 જેટલા વૃક્ષો પણ ત્યાં કાપી નાખવામાં આવ્યા છે. રાતોરાત કેટલાક વૃક્ષો લગાવી પણ દેવામાં આવ્યા હતા. તો આ બધી જ વાત આપણે આજે એટલા માટે કરીએ છીએ કે મોદી સાહેબ જ્યારે આ રીતે પોતાના મહેમાનને લાવે છે ત્યારે આ જ પ્રકારનું એમનું વર્તન હંમેશા માટે જોવા મળે છે. અને એનાથી ફાયદો નથી થયો, એનાથી ગુજરાતને શું આખા દેશને નુકસાન થયું છે. જે રીતે ટ્રમ્પને અહીં લાવવામાં આવ્યા હતા તો ટ્રમ્પે ભારત માટે કેમ કર્યું નથી. આ 2 દિવસ પહેલા જ
જે ક્રૂડ ઓઇલ જે છે એની આયાત આપણે રશિયાથી કરતા હતા તે હવે એ અમેરિકા પાસેથી આયાત કરવી પડશે. તો આ એનાથી ફાયદો કોઈ પણ રાષ્ટ્રને નથી થયો. મોદી સાહેબને ચોક્કસ એ સમય ફાયદો થયો હતો, ટ્રમ્પને પણ ફાયદો થયો હતો, અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કાલચક્રમાં કે ગાંધીજીનું જે સંસ્થા જે છે ત્યાં વર્તન આજ બનાવવામાં આવી છે, દિવાલ હોર્ડિંગ્સ થી લઈને એવી બનાવી દેવામાં આવી છે. એનો આપણે આજે જે ગઈકાલે આપણે જે કાર્યક્રમ કર્યો હતો એ પણ એમાં આપણે બધી જ વિગતો રજૂ કરી હતી. તો મૂળ વાત આજે આટલી જ હતી, અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે મોદી સાહેબને ગરીબી પસંદ નથી, અને જ્યારે વિદેશી મહેમાનો ઉપર પ્રભાવ પાડવો હોય છે ત્યારે એ બધું સારું બતાવવા માંગે છે, અને ઝૂંપડાઓ તો બિલકુલ ન દેખાય એટલા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. માત્ર મોદી સાહેબ જ નહીં, આપણે જાણીએ છીએ કે આપણા મુખ્યપ્રધાન જયારે પાલનપુરમાં ગયા હતા ત્યારે પણ ત્યાં ઝૂંપડાઓ ઢાંકી દીધા હતા. તો હવે આ ભાજપને ગરીબી પસંદ નથી, ગરીબો પસંદ નથી, એના આવા અનેક ઉદાહરણો આપણે આપી શકીએ છીએ. અને આજે એટલા માટે આની ચર્ચા કરી હતી કાલચક્રમાં, અને રોજ સવારે આવા જ મુદ્દાઓ પર આપણે કાલચક્રમાં ચર્ચા કરીએ છીએ કે આપણા નેતાઓ કઈ રીતે આપણી પ્રજા સાથે દ્રોહ કરતા હોય છે, એવા આપણે કાર્યક્રમો બતાવીએ છીએ, એમને આપેલા વચનો અને એમણે જે કરેલી કામની પદ્ધતિથી શું ફાયદો થાય છે, શું ગેરફાયદો થાય છે, એ બધું જ બતાવીએ છીએ. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.